હેલો. બોલો છાપ આવ્યો કાંટો આવ્યો? બોલો બોલો બોલો, છાપ આવ્યો કે કાંટો? બહુ દિવસ તમે ઉછાળ્યો છે ને ક્રિકેટ રમતી વખતે. તો આજ ચેપ્ટરમાં આજ આપણે શીખવાનું છે. ખબર તો પડી ગઈ હશે કે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સંભાવના. સંભાવના ચેપ્ટર જે છે એ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને એને પહેલાંના તમારા આગળના વિડીયોઝ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં તમે જઈ અને જોઈ શકો છો. ઓકે. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટ પણ છે, એની લિંક પણ નીચે મૂકેલી છે. અને તમારે અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલ છે, એ વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે. તમે એમાં અમને ફોલો કરી શકો છો. બધી માહિતી ધોરણ 10, 11, 12 અને એડમિશન પ્રોસિજરની બધી માહિતી આ ચેનલ પર આવતી રહેશે. ઓકે. તો આ છાપ આવે કે કાંટો તમે ઓલરેડી 9મા ધોરણમાં શીખેલા છો. 9મા ધોરણમાં તમે જે શીખેલા હતા ને એ પ્રાયોગિક સંભાવના હતી. શું હતી બેટા? પ્રાયોગિક સંભાવના. અહીંયા લખું છું, પ્રાયોગિક સંભાવના. હવે આ પ્રાયોગિક સંભાવના મતલબ શું થયું? મતલબ કે પ્રયોગ પર આધારિત હોય. પ્રયોગ પર આધારિત હોય મતલબ શું? કે ધારો કે મેં એકવાર સિક્કો ઉછાળ્યો તો જો એકવાર સિક્કો ઉછાળ્યો અને છાપ આવી, બરોબર. બીજી વાર સિક્કો ઉછાળું, છાપ આવી. ત્રીજી વાર સિક્કો ઉછાળું, છાપ આવી. અને ચોથી વાર સિક્કો ઉછાળું તો કાંટો આવ્યો, બરાબર. છાપને આપણે એચ કહીએ, હેડ, અને કાંટાને આપણે કહીએ ટેલ. તો ટોટલ કેટલા પ્રયોગ થયા? તો પ્રયોગની સંખ્યા જોશો તો પ્રયોગની સંખ્યા થઈ 4, બરાબર. મેં 4 વાર સિક્કો ઉછાળ્યો તો પ્રયોગની સંખ્યા થઈ 4. હવે આમાં છાપ આવવાની સંભાવના કેટલી? તો છાપ કેટલી વાર આવ્યો? તો 3, તો 3/4. અને કાંટો આવવાની સંભાવના કેટલી? 1. તો અહીંયા કાંટો એક વાર આવ્યો તો 1/4. તો આ તમારી પ્રાયોગિક સંભાવના થઈ હતી. આ તમારી પ્રાયોગિક સંભાવના થઈ હતી, જે પ્રયોગ ઉપર આધાર રાખશે. તમે કેટલા પ્રયોગ કરો છો. ધારો કે અહીંયા 100 પ્રયોગ કર્યા હોત તો નિષેધમાં 100 આવે. તો તમે 100 પ્રયોગ કરો છો અને 100 પ્રયોગમાં ધારો કે એવું માની લઈએ કે 45 વાર છાપ આવી અને 55 વાર કાંટો આવ્યો, તો છાપ આવવાની સંભાવના કેટલી થશે? છાપ આવવાની સંભાવના 45/100 થશે અને અહીંયા થશે 55/100. કાંટો આવવાની સંભાવના એટલે અહીંયા થાય 0.45, અહીંયા થાય 0.55. બરાબર છે. આ થઈ સંભાવના. પણ ત્યારે પ્રયોગની સંભાવના કેટલી હતી? તો જો પ્રયોગની સંભાવના પ્રયોગોની સંખ્યા કેટલી હતી? તો બેટા પ્રયોગની સંખ્યા 100 હતી. આમાં તમે જોશો તો પ્રયોગની સંખ્યા 4 હતી. ધારો કે કોઈ વ્યક્તિ પ્રયોગોની સંખ્યા 1000 કરે છે, ધારો તો એમાં છાપ અને કાંટો આવવાની સંભાવના અલગ અલગ હશે. ધારો કે કોઈ વ્યક્તિ 10,000 પ્રયોગ કરે છે કાંટો અને છાપ લાવવાના, તો આ 10,000 પ્રયોગ કરે છે તો 10,000 પ્રયોગમાં કાંટો અને છાપ આવવાની સંભાવના અલગ અલગ હશે. પણ એક વસ્તુ તમને સમજ પડી ગઈ કહેવાય કે આ જે સંભાવના છે બધી પ્રાયોગિક સંભાવના છે. અને આ પ્રાયોગિક સંભાવના જે છે એ દરેક વ્યક્તિ ટુ વ્યક્તિ બદલાશે. કેમ કે તમે પ્રયોગોની સંખ્યા કેટલી છે એની પર આધાર રાખે છે. પ્રયોગોની સંખ્યા 4 છે, 100 છે, 1000 છે, 10,000 છે. બટ અહીંયાથી આપણને એક વસ્તુ એ જાણવા મળી હતી 9મા ધોરણની અંદર કે જેમ જેમ પ્રયોગોની સંખ્યા વધારી કાંટો અને છાપ આવવાની સંભાવનામાં, જેમ પ્રયોગોની સંભાવના વધારી, 10,000 કરી નાખી કે 50,000 પ્રયોગો કર્યા, લાખ પ્રયોગો કર્યા, તો કાંટો આવવાની સંભાવના અને છાપ આવવાની સંભાવના એ 1/2 આજુબાજુ આવવાનું ચાલુ થઈ ગયું. 0.5 આજુબાજુ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. જો અહીંયા આગળ 0.45, 0.55 એટલે કે 0.5 આજુબાજુ નજીક આવવાનું ચાલુ થઈ ગયું. 100 પ્રયોગોની સંખ્યા હતી. પહેલા 4 પ્રયોગની સંખ્યા કરો તો 4 પ્રયોગની સંખ્યામાં પોસિબલ છે કે છાપ આવવાની સંભાવના 0.75 થઈ અને કાંટો આવવાની સંભાવના 0.25 થઈ. તો જો અહીંયા આગળ તમે જોશો તો 0.5 થી બંને કેટલા અલગ છે, કેટલા દૂર છે. તો જેમ આપણે પ્રયોગોની સંખ્યા વધારતા ગયા, એમ આ બંને એકબીજાની નજીક આવતા ગયા. એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે અહીંયા ધારો કે છાપ આવવાની સંભાવના છે, અહીંયા કાંટો આવવાની સંભાવના છે. ધારો કે હું એક જ વાર પ્રયોગ કરું છું ને આયો છાપ, તો ચલો છાપ આવવાની સંભાવના કેટલી થઈ? 1/1 અને કાંટો આવવાની સંભાવના 0. કેમ કે એક જ વાર પ્રયોગ કર્યો. હવે એક વાર પ્રયોગ કર્યો અને આ બીજી વાર પ્રયોગ કર્યો તો એમાં કાંટો આવ્યો. તો એક વાર પ્રયોગ કર્યો છાપ આવ્યું ને એક વાર પ્રયોગ કર્યો તો કાંટો આવ્યો, એટલે 2 વાર પ્રયોગ કર્યા
તો 2 વાર પ્રયોગ કર્યા, એમાં એક વાર છાપ આવી ને એક વાર કાંટો આવ્યો, તો બંનેની સંભાવના કેટલી થઈ? 1/2 થઈ. આ તો નસીબ જો કે આવું થયું, બાકી પોસિબલ છે કે બંને વાર છાપ બી આવી શકે, બંને વાર કાંટા બી આવી શકે. પણ જેમ નંબર પ્રયોગની સંખ્યા વધારતા જઈએ એમ ધારો કે 0.5 છે, ખાલી હું સિક્કાની વાત કરી રહ્યો છું, સિક્કાની વાત કરી રહ્યો છું. જેમ આપણે પ્રયોગોની સંખ્યા વધારતા જઈએ એમ છાપ આવવાની સંભાવના 0.5 ની નજીક આવતી જાય અને કાંટો આવવાની સંભાવના પણ 0.5 ની આજુબાજુ ફરે, જેમ પ્રયોગોની સંખ્યા વધારીએ. તો પ્રયોગોથી જે આપણે સંભાવના શોધતા હતા એને આપણે પ્રાયોગિક સંભાવના કહેતા હતા, અને આ જે 0.5 ની આજુબાજુ એને ઊભી રહે છે એને આપણે સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ, એને પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય છે. એટલે તમે 9મા ધોરણમાં જે શીખ્યા હતા બેટા, એ તમે શીખ્યા હતા પ્રાયોગિક સંભાવના, બરાબર? 9મા ધોરણમાં તમે જે શીખ્યા હતા એ હતું પ્રાયોગિક સંભાવના જે છે એ બેટા તમે લોકો 9મા ધોરણમાં શીખ્યા હતા, બરાબર? એ તમે ધોરણ 9માં શીખ્યા હતા, ધોરણ 9માં. હવે ધોરણ 10 ની અંદર જે આપણે સંભાવના શીખવા જઈ રહ્યા છીએ એ ધોરણ 10માં જે સંભાવના શીખવા જઈ રહ્યા છે એને કહેવાય છે સૈદ્ધાંતિક સંભાવના, બરોબર? સૈદ્ધાંતિક સંભાવના આ જે છે એ આપણે બેટા ધોરણ 10માં શીખવાના છીએ, બરોબર? તો પ્રાયોગિક સંભાવના કોની પર આધાર રાખતી હતી બેટા? તો પ્રાયોગિક સંભાવના જે છે એ આધાર રાખતી હતી પ્રયોગો ઉપર, અને સૈદ્ધાંતિક સંભાવના જે છે એ આધાર રાખે છે કોના ઉપર? તો એ આધાર રાખે છે સૂત્ર ઉપર. સૂત્ર છે એનું એક, બસ સૂત્ર વાપરવાનું એટલે તમે લોકોને સૈદ્ધાંતિક સંભાવના મળી જાય. સિમ્પલ એક વસ્તુ તમને બતાવું તો અહીંયા આગળ આ આપણે પાસે સિક્કો છે, તો સિક્કો છે તો ચલો હું સિક્કો ઉછાળીશ તો શું આવશે? કોઈ શ્યોર શોર્ટ કહી શકે કે સાહેબ હેડ જ આવશે, છાપ જ આવશે, કે સર કાંટો જ આવશે, એવું શ્યોર શોર્ટ કહી શકે? 110% સાહેબ ગેરંટી છાપ આવશે એવું કહી શકે? ના કહી શકે, કેમ કે આપણને ખબર નથી કે છાપ આવશે કે કાંટો આવશે, આપણને ખબર નથી. તો આવો જે સિક્કો છે, આવા સિક્કાને સમતોલ સિક્કો કહેવાય. સમતોલ સિક્કો મતલબ શું? કે એવો સિક્કો કે જેમાં નક્કી નથી છાપ આવશે કે કાંટો આવશે. જો નક્કી હોત કે છાપ આવશે તો હું તો કહી જ દેવાનું છું ને છાપ આવશે. સમતોલ સિક્કો છે મતલબ કે છાપ પણ આવી શકે અને કાંટો પણ આવી શકે, બંનેની 50-50% ની ચાન્સીસ છે, મતલબ કે બંને આવવાની સંભાવના શું કહેવાય? 1/2 છે. તો આને સમ સંભાવના પણ કહેવાય. એટલે ધારો કે હું એમ કહું કે એક સમતોલ સિક્કો હોય બેટા, હવે આમાં એક સમતોલ સિક્કો છે, બરોબર? એક આ સમતોલ સિક્કો છે. હવે આ જે સમતોલ સિક્કો છે એને હું ઉછાળું છું. ચલો તમારે અંતરાત્માને પૂછવાનું, એક સમતોલ સિક્કો છે એને આમ ઉછાળું છું તો કયા શક્ય પરિણામો હોય? તો કયા શક્ય પરિણામો હોય? તો શક્ય પરિણામો કયા થાય? તો જો શક્ય પરિણામો જે છે, શક્ય પરિણામો છે કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે, બેમાંથી ગમે તે એક જ આવશે. કેમ કે સમતોલ સિક્કો છે, કાં તો છાપે આવી શકે કાં તો કાંટો બી આવી શકે, બેમાંથી ગમે તે આવી શકે. તો આ શક્ય પરિણામો થયા કહેવાય. હવે એમાંથી છાપ આવવાની સંભાવના કેટલી? તો છાપ આવવાની સંભાવના કેટલી? તો આ શક્ય પરિણામોમાં છાપ કઈ છે? છાપ કેટલી વાર છે? આ જે શક્ય પરિણામો જે છે એ શક્ય પરિણામોમાં છાપ કેટલી વાર છે? એક જ વાર છે, તો એક. અને નીચે શક્ય પરિણામોની સંખ્યા, તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 2. છાપ કાં તો કાંટો, તો 1/2, મતલબ કે છાપ આવવાની સંભાવના 1/2 છે. તો એવી રીતે કાંટો આવવાની સંભાવના કેટલી છે? કાંટો આવવાની સંભાવના, તો બેટા ઉપર શું મૂકવાનું કે શક્ય પરિણામોમાં કાંટો કેટલી વાર છે? તો શક્ય પરિણામોમાં જે કાંટો છે એક વાર છે, તો ઉપર માર 1. અને નીચે હંમેશા શું આવશે? નીચે આવશે કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા આવશે 2. તો આ થઈ ગઈ છાપ આવવાની સંભાવના જે 1/2 છે, અને જે અહીંયા થઈ કાંટો આવવાની સંભાવના એ પણ 1/2 છે. બંને સમ સંભાવના છે, કેમ કે સિક્કો સમતોલ છે. એટલે સિક્કો સમતોલ ના હોત તો બદલાઈ જાત. હંમેશા આપણા જે સિલેબસ છે બેટા, આપણા સિલેબસમાં જે સિક્કો જે છે એ સમતોલ જ આવે છે,
બરોબર છે, સિક્કો જે છે એ સમતોલ જ આવશે. તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી હશે કે સમતોલ સિક્કો જે છે એ અહીંયા કેવી રીતે આવશે. એટલે સમતોલ પાસો પણ હોઈ શકે છે. એક સમતોલ પાસો છે એવું માનીએ. જો એક સમતોલ પાસો છે. પાસો એટલે શું? બધા રમો છો ને લૂડો, બરાબર? સાપ સીડી રમતા હશો, એમાં પાસો આવે, ખબર છે? એમાં 1 થી 6 નંબર લખેલા હોય. તો જ્યારે હું પાસો ફેંકીશ તો મને ખબર છે પહેલેથી કયો નંબર આવશે. આપણે શકુનીમાં તો છીએ નહીં કે મહાભારતમાં એમને ખબર હતી કયો નંબર આવશે. તો શકુની પાસે જે પાસો હતો ને એ સમતોલ પાસો ના કહેવાય, બરોબર છે? પણ આ જે આપણે રમીએ છીએ ને એ તો સમતોલ પાસો છે. તો આપણને ખબર નથી કયો નંબર આવશે. મતલબ આપણને ખબર નથી, એક પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે, 6 પણ આવી શકે, ગમે તે નંબર આવી શકે. તો એનો મતલબ શું થયો કે સમતોલ પાસો છે. તો સમતોલ પાસોને ઉછાળું તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? શક્ય પરિણામો કયા કયા હોઈ શકે? શક્ય પરિણામો કયા કયા હોઈ શકે? શક્ય પરિણામો તો 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે, 6 પણ આવી શકે. આમાંથી ગમે તે આવી શકે. યસ ઓર નો? આમાંથી ગમે તે આવી શકે. તો એમ કહું કે હું એક સમતોલ પાસો ઉછાળું છું, એક સમતોલ પાસો ફેંકું છું, તો 1 આવવાની સંભાવના શોધો. તો 1 આવવાની સંભાવના, 1 આવવાની સંભાવના, તો 1 આવવાની સંભાવના. તો અહીંયા આગળ ઉપર શું આવશે કે જે શક્ય પરિણામોમાં 1 કેટલી વાર છે? શક્ય પરિણામોમાં 1 તો 1 જ વાર છે, તો ઉપર આવશે 1. નીચે કુલ પરિણામોની સંખ્યા, તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1/6. તો 2 આવવાની સંભાવના કેટલી? 2 આવવાની સંભાવના, તો 2 આવવાની જે સંભાવના છે એ 2 આવવાની સંભાવના જોશો તો શક્ય પરિણામોમાં 2 કેટલી વાર છે? તો શક્ય પરિણામોમાં 2 1 જ વાર છે ને, તો ઉપર 1, નીચે કુલ પરિણામોની સંખ્યા 6 થાય. તો એવી રીતે 3 આવવાની સંભાવના કેટલી થાય બેટા? તો 3 આવવાની સંભાવના પણ 1/6 થાય. તો 4 આવવાની સંભાવના પણ કેટલી થાય? એ પણ 1/6 થાય. 5 આવવાની સંભાવના કેટલી થાય? તો એ પણ 1/6 થાય. અને 6 આવવાની સંભાવના પણ કેટલી થાય? તો 6 આવવાની સંભાવના પણ 1/6 થાય. આ બધી સમસંભાવના થઈ. કેમ સમસંભાવના થઈ? કેમ કે સિક્કો જે પાસો જે સમતલ પાસો છે. સમતલ પાસો એટલે કે એવો પાસો કે જેમાં આપણને ખબર નથી કયો નંબર આવશે. શકુની વાળો પાસો નહીં, સમતલ પાસો, રાઈટ? તો એ કેવી રીતે આવ્યું? તો આપણને ખબર પડી જાય કે સમતોલ પાસો હોય તો એ શક્ય પરિણામોની સંખ્યા છે, બરાબર? અને એને શક્ય પરિણામોની સંખ્યા છે અને ઉપર 1 1 મૂક્યું છે. તો આના પરથી તમને ખબર પડે કે આપણે કેવી રીતે અહીંયા આગળ મેં સમતોલ પાસો મેં તમને સમજાવ્યો અને કેવી રીતે મેં તમને સમતોલ સિક્કો તમને સમજાયો. સમતોલ સિક્કો એટલે શું? મતલબ કે એવો સિક્કો કે જેમાં કોઈ દિવસ નક્કી ના હોય કે હેડ આવશે કે ટેલ આવશે, એટલે કે છાપો આવશે કે કાંટો આવશે, કોઈ દિવસ નક્કી ના હોય. અને સમતોલ સિક્કો, સમતોલ પાસો જે છે, સમતોલ પાસાનો મતલબ પણ એવો જ થયો કે એવો પાસો કે જેમાં નક્કી નથી કે 1 આવશે કે 2 આવશે, આપણને કોઈ જ ખબર નથી કયો નંબર આવશે, રાઈટ? તો એના આધારે મેં સંભાવના શોધી. 1 આવવાની સંભાવના, 2 આવવાની સંભાવના, 3 આવવાની સંભાવના, 4, 5 અને 6 આવવાની સંભાવના. તો મારા ખ્યાલથી તમે લોકોને આ વસ્તુ ખબર પડી હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું સંભાવના શોધવાનું સૂત્ર તમને આપીશ અને સંભાવના શોધવાનું સૂત્ર આપ્યા પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ઓકે, તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. બાય.